તાલુકાના બામણસા ગીર ગામમાં પાણી પુરવઠા અને વાસ્મો વિભાગ દ્વારા વાસ્મો યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના બામણસા ગામે હજુ 1 વર્ષ પણ થયું નથી, ત્યારે રોજના માટે ગામમાં કોઈને કોઈ જગ્યાએ પાણીની પાઇપલાઇન ફાટવી તેમજ પાણી લીકેજ થવું તેવા પ્રોબ્લેમ ચાલુ થયા છે। ત્યારે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી દ્વારા વાસ્મો વિભાગ વેરાવળના અધિકારીઓને ઘણી વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવ્યું નથી। આ બાબતે ગામના જાગૃત નાગરિક રઘુવીર દ્વારા વાસ્મોના ગાંધીનગર સ્થિત ચીફ એન્જિનિયરને લેખિતમાં ફરિયાદ કરી કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી કરેલી હોય તે બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે। તેમજ વાસ્મો વેરાવળના અધિકારીને પણ ટેલિફોનિક જાણ કરી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે જણાવેલ છે। સાથે સાથે ગ્રામ પંચાયત દ્વારા રિપેરિંગ પણ કામ કરવામાં આવેલ છે। પાછળથી 45 થી 50,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે, તે પણ કોન્ટ્રાક્ટર પાસેથી રિકવર કરી ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે સાથે પણ એ પણ ચીમકી આપવામાં આવી છે કે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિજિલન્સ તપાસની પણ માંગ કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।